know it would be goodbye, my love. When did the close of forever come, my love? All I recall was a stare that was vacant and cold. Where did the spark go, the warmth that once stole my soul? શું ટિપ્સ તમારી છે બધા માટે? જો એક સિમ્પલ વસ્તુ છે કે તમારે કોઈ બી વસ્તુ ખોરાક તમે લેવાનું ચાલુ કરો
ત્યારે તમે એકવાર જે છે ખોરાક લીધા પછી કમ્પ્લીટ થઈ જાય છે પછી એક સિમ્પલ તમે ગમે ત્યાં બી હશો તો એટલીસ્ટ પાણીથી તો કોગળા તમારે થઈ જ જશે. તમારે એની માટે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કેર રાખવાની જરૂર નથી, એક્સ્ટ્રા બ્રશિંગ રાખવાની જરૂર નથી, કોઈ માઉથ વોશ ખીચામાં રાખવાની જરૂર નથી. સિમ્પલ વસ્તુ ખાધા પછી 2-4 વાર પાણીથી કોગળા તમે કરશો, મેજોરિટી કાઇન્ડમાં તમારું જે ફૂડ પાર્ટિકલ્સ હશે એ તો તમારું ત્યાંથી નીકળી જ જશે. એ સિવાય તમારે દિવસમાં 2 વાર બ્રશિંગ કમ્પલસરી રાખો કે જેથી કરીને તમારી હેલ્ધી ટૂથ સ્ટ્રક્ચર માટે, હેલ્ધી ગમ માટે, હેલ્ધી પેરોડોન્શિયમ માટે, ઓરલ કેવિટી માટે એ વસ્તુ ખૂબ જ જરૂરી છે. બ્રશિંગ પણ તમારે કોઈ હાર્ડ બ્રશિંગ નથી કરવાનું હોતું. કોઈ પણ બ્રશ માર્કેટમાંથી તમે પરચેસ જ્યારે કરતા હો છો ત્યારે તમે અલ્ટ્રા સોફ્ટ કે એક્સ્ટ્રા સોફ્ટ બ્રિસ્ટલસનો તમે બ્રશ તમે પરચેસ કરો. હાર્ડ બ્રશિંગવાળા બ્રશ તમે અવોઇડ કરો કે જેથી કરીને ફ્યુચરમાં જેટલું હાર્ડ બ્રશિંગ કરશો અને જેટલું તમે એ બ્રશ જે છે એ તમે જોરથી તમે કરશો, ટાઈમ પીરિયડ વધારશો, એટલું તમારું દાંતનું પહેલું લેયર જે છે એ ડે બાય ડે તમારે એ વસ્તુ વિયર ઓફ થશે. તમને યંગર એજમાં એ વસ્તુનો ખ્યાલ નહીં આવે પણ ઓલ્ડર એજ જેમ થશે એ જ વસ્તુ તમને જે છે એ તમારે ધીમે ધીમે એ વસ્તુનો પ્રોબ્લેમ છે તમને સ્ટાર્ટઅપ થશે. એ સિવાય તમે નોર્મલ માર્કેટમાં જે માઉથ વોશ અવેલેબલ હોય છે એ તમે વન્સ ઇન અ વાઇલ ક્યારેક તમે એ વસ્તુ યુઝ પણ કરી શકો, વીકલી ટ્વાઇસ ઓર થ્રાઇસ જેવી તમારી કન્ડિશન છે એના પ્રમાણે તમારા ડોક્ટર્સ બી એડવાઇસ કરશે એ પણ તમે કરી શકો છો. નોર્મલ આપણે ડેન્ટલ ફ્લોસ એક માર્કેટમાં અવેલેબલ હોય છે. ઘણી બધી જગ્યાએ આપણે દાંતમાં 2 દાંતની વચ્ચે એવી હોય છે કે જ્યાં તમારું બ્રશિંગ પણ નથી પહોંચી શકતું હતું, ગાર્ગલિંગ કરો તો એ જગ્યા ઉપરથી તમારે ફૂડ પાર્ટિકલ્સ નીકળી પણ નહીં શકે. તો એવા કારણોસર તમે જો ત્યાં આગળ ફ્લોસ તમે કરશો તો ફ્લોસિંગથી પણ એ તમારું ઓરલ હાઇજીન જે છે એ વસ્તુ મેન્ટેન રહેશે. એનાથી પણ સારું એક વસ્તુ જે એક વોટર ફ્લોસર જે માર્કેટમાં અવેલેબલ છે ઘણી બધી કંપનીઝના, એ પણ તમે વોટર ફ્લોસરમાં બેઝિકલી એક પાણી જે હોય છે એ ફોર્સફુલી તમારા માઉથમાં દરેક જગ્યાએ જતું હોય છે કે જ્યાં તમારું નોર્મલ બ્રશિંગ કે તમારું પાર્ટિકલ્સ જ્યાંથી નથી નીકળતા એ પણ એ વસ્તુ બહુ ઇઝીલી તમારે નીકળી જતું હોય છે. એટલે બેઝિક તમે કેર અમુક વસ્તુ તમે કરશો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ષે એકવાર ડેફિનેટલી તમારા ડૉક્ટરની તમે મુલાકાત લો કે જેથી કરીને ઇનિશિયલ લેવલની કોઈ પણ તમારામાં કોઈ પ્રોબ્લેમ હશે તો એ વસ્તુ તમારા ડૉક્ટર જે છે એ તમને જોઈને ચેક કરીને તમને એડવાઇસ કરશે કે જેથી કરીને ભવિષ્યમાં બહુ મોટી ટ્રીટમેન્ટ એ વસ્તુનું સ્વરૂપ ના લઈ શકે એની માટે થઈને. બિલકુલ.